the one and only Kajal Hindustan. Kajalben, welcome to Gujarat First podcast. થેન્ક યુ, ધન્યવાદ. So Kajalben, first of all એક સવાલ કે કાજલ હિન્દુસ્તાની કેમ? આપણે તો જાણીએ જ છીએ કે એક આપણા દેશને અને હિન્દુઓને તોડવાનું એક ષડયંત્ર આજથી નહીં છેલ્લા 1000 વર્ષથી ચાલે છે. અને શોર્ટમાં કહીએ તો ડિવાઈડ એન્ડ રૂલ, કે હિન્દુઓને ડિવાઈડ કરો. જ્ઞાતિ જાતિની રાજનીતિની પરાકાષ્ઠા પાર કરતા આપણે તો ગુજરાતમાં બેસીને જોયું છે ને અત્યારે આપણે જોઈ રહ્યા છે. જાતિ હોવી જોઈએ પણ જાતિવાદ ના હોવો જોઈએ, સમાજ હોવું જોઈએ પણ સમાજવાદ ના હોવો જોઈએ. એટલે હું મારી પાછળ હિન્દુસ્તાની લખું છું, કેમ કે આ ભારત દેશ જે છે એ હિન્દુઓનો દેશ છે ને અહીંયા રહેતો પ્રત્યેક વ્યક્તિ હિન્દુસ્તાની છે. માટે મેં મારી જાતિ પાછળથી હટાવીને મારી આઈડેન્ટિટી દેખાડી કે હું હિન્દુની દીકરી છું, આ હિન્દુસ્તાન મારું છે અને અહીંયા રહેતો પ્રત્યેક વ્યક્તિ હિન્દુસ્તાની છે. માટે હું હિન્દુસ્તાની લખું છું. અને જ્યારે હું મારી વાત કરું છું તો હું સમસ્ત હિન્દુ સમાજની વાત કરું છું. એટલે હું સ્ટાર્ટમાં જ ડિસ્ક્લેમર આપું કે જ્યારે મારા શબ્દોમાં મેં આવશે ત્યારે સમજવાનું કે હિન્દુ સમાજની વાત છે. कि कौन छू हूं, कि मैं सत्य सनातन सी पावन, मैं सत्य सनातन सी पावन मर्यादित हूं सदियों से, मैं तनमन से हिंदू हूं, मैं भारत माँ की माटी हूं, मैं वेदों का अमर ज्ञान, मैं वचनों की परिपाटी हूं, मैं युद्धों का अर्जित फल, वीरों की हल्दी घाटी हूं, मैं वंदे मातरम गीतों में, मैं गीता का ज्ञान भी हूं, मैं गायत्री हूं मंत्रों में, मैं शंकर का शमशान भी हूं, कि मैं चक्र सुदर्शन केशव का, मैं पांचाली का मान भी हूं, मैं सीता रुक्मणी सावित्री, मैं नारी की पहचान भी हूं, कि मैं भारत की पावन माटी साक्षी हूं अभिमानों की, मैं तनमन से हिंदू हूं, मैं भारत माँ की माटी हूं. કાજલબેન, નારી શક્તિ માટે તો આપ લડો જ છો. લાઈફનો ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યો એ જાણવું છે અને સાથે એ પણ જાણવું છે કે લવ જેહાદ માટે એ લડાઈ લડવાની શરૂઆત કેવી રીતે કરી, કેવી રીતે નક્કી કર્યું, એ ફેઝ કેવો હતો? 2016નો મારો જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ હતો કે એક એવી ઘટના દેશમાં બની કે જેને મારા જીવનને આખો ચેન્જ કરી નાખ્યો. મારું જે અપબ્રિંગિંગ થયું છે એવી જ સોસાયટીમાં અને એન્વાયરમેન્ટમાં થયું છે કે અમે સદૈવ ધર્મ સાથે જોડાયેલા રહ્યા, સંસ્કૃતિ અને સંસ્કાર સાથે જોડાયેલા રહ્યા. પરંતુ ક્યાંક ના ક્યાંક વ્યક્તિનું પોતાનું એક લાઈફનું ચાલતું હોય કે એને કામ બી કરવું છે, એને પોતાના છોકરાઓનો ઉછેરો બી કરવો છે, એને કમ્ફર્ટેબલ લાઈફ બી દેવી છે, એના એજ્યુકેશનના ખર્ચા, આ બધા જે એક કોમન મેન જે આ બધા વસ્તુથી પસાર થાય એમાંથી હું બી થતી હતી. પણ 2016માં દેશમાં એવી ઘટના થઈ કે દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહના નારા લગાડા. પછી અફઝલ ગુરુ જેવા આતંકવાદીની આપણા જ દેશના યુનિવર્સિટીના અમુક છાત્રો એની વર્ષી મનાવે છે. કશ્મીર ભારત કી બરબાદી તક જંગ રહેગી, આઝાદ કશ્મીરના નારા લાગતા. એ વખતે 370 આવ્યું બી નહોતું. એટલે એ બધા એક એવું ઘટનાક્રમ હતું કે જેમાં મને એમ લાગ્યું કે જો ભારતનું ભવિષ્ય જ ભારતની બરબાદીના નારા લગાડે આ ચિંતાનો વિષય છે. એ લોકોનું ગલતી નથી, ગલતી આપણા જેવા લોકોની છે કે આપણા જેવા લોકો જે છે નિષ્ક્રિય થઈ જાય જીવનમાં ત્યારે આવી તાકાતો સક્રિય થાય છે જે ભારતની બરબાદીના સ્વપ્ન લઈને બેઠા છે. ત્યારે મેં ધારી લીધું હતું કે મારે પણ આ દેશની હું નાગરિક છું ને સમાજ માટે મારા પણ કંઈક દાયિત્વ છે જે કોઈ મને દેવા નહીં આવે, મારે સ્વચ્છતાથી એ કાર્ય કરવું પડશે. અને ત્યારથી મેં સ્ટાર્ટ કર્યું. કાજલબેન, તમારી શરૂઆત હતી, આટલા વર્ષોથી તમે લડી રહ્યા છો લવ જેહાદના સામે હિન્દુત્વ માટે. તમને ડર નથી લાગતો? અનેક વાર એવી ધમકીઓ મળી હશે અને કેવા કેવા પડકારોનો સામનો કર્યો? 9 years થઈ ગયા અને જ્યાં સુધી ધમકી અને જે ચેલેન્જીસ આવે છે, આપને ખબર છે કે એક મહિલા ટાર્ગેટ બહુ ઇઝી બની જાય છે. અને જ્યારે પણ એ મહિલાને ટાર્ગેટ કરો તો જ્યારે સામે એક એવી લોકોની એક એવી ફોજ હોય કે ભીડ હોય કે ગેંગ હોય કે જેને એ ખબર હોય કે મહિલા છે ને તો એને તો અમે ઇઝીલી ડરાવી દઈશું. ઘણી બધી એવી મહિલાઓને મેં જોયું છે કે જે બહુ વોકલ હતી સોશિયલ મીડિયામાં, એને બહુ સારું લખતી, બહુ સારા પોતાના વિચારો મૂકતી, એ મહિલાઓને ડરાવી દેવામાં આવી ગઈ. કે એને પછી શું થાય કે એવી બધી કોન્ટ્રોવર્સી ઊભી થાય તો પરિવારથી પ્રેશર આવે. જો લગ્ન ન થયા હોય તો પિયર પક્ષથી, લગ્ન થઈ ગયા હોય તો પછી બંને પક્ષથી, જે મારી સાથે બી થઈ રહ્યું છે. મને એટલું લાગે છે કે સમાજ માટે આપણા દાયિત્વ છે ને કાર્ય કરવું પડે. શક્તિ ક્યાંથી મળે છે એ તો મારી માં શક્તિ જ જાણે છે, કેમ કે મેં પેલા પણ કીધેલું છે કે હું બહુ ધાર્મિક વ્યક્તિ છું, આધ્યાત્મથી જોડાયેલી છું. હું ડેલી કમથી કમ 2-3 કલાક સાધના કરું છું.
એને કદાચ એ જ વસ્તુથી મને શક્તિ મળે છે, પણ ધમકીઓ એટલી બધી આવે છે કે ફેમિલી થ્રેટ, પરિવારનો થ્રેટ, પછી આપણા જીવનનો થ્રેટ, એ જોખમ આટલું વધી જાય. હું ગનગાર્ડ વગર હું ક્યાંય આવી જઈ નથી શકતી. ઓલ ધ ટાઈમ સિક્યોરિટીમાં રહું છું. તો એ પણ છે, પણ ચેલેન્જીસ છે. તો મને એમ લાગે છે કે ક્યાંક ના ક્યાંક સમાજ માટે આપણા ઉત્તરદાયિત્વ છે. બધા જ એમ વિચારતા હોત તો શું ભગતસિંહે બલિદાન દીધું હોત, વીર સાવરકરે બલિદાન દીધું હોત, આઝાદે બલિદાન દીધું હોત, સુભાષચંદ્ર બોઝના કાર્ય, તો એ બધા એવા લોકો હતા અને મારા આઈડિયલ જ એવા લોકો છે. તો પછી અમે એમનાથી પ્રેરણા લઈએ એટલે થોડું ઘણું તો અમારામાં બી હિંમત આવી જ જાય. એટલા બધા ચેલેન્જીસ છે. જ્યારથી તમે લવ જેહાદની લડત લડવાનું શરૂ કર્યું, કેવી કેવી અસરો? 3 વસ્તુમાં મારું કામ છે, 3 વિષય: લવ જિહાદ, ભૂમિ અતિક્રમણ ને ધર્માંતરણ. કેમ કે ભારતને 2047 પહેલા ઇસ્લામિક દેશ બનાવવાનું એક આખું ષડયંત્ર ચાલી રહ્યું છે. એની બ્લુ પ્રિન્ટ તૈયાર છે. એ હું નથી કહેતી. ભારત સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાને બેન કરી હતી, અને જ્યારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાને બેન કરી એના પછી એના ઘણા બધા મટીરિયલ આપણી હાથમાં, સરકારની હાથમાં આવ્યા, જે પબ્લિક બી થયા, જેમાં એનું ઘોષણા પત્ર હતું કે 2047 પહેલા ભારતને ઇસ્લામિક દેશ બનાવવું છે. માટે આખી બ્લુ પ્રિન્ટ હતી કે રેડિકલ ઇસ્લામિક છોકરાઓને શું કરવું છે. તો લવ જિહાદ કરો, ભૂમિ અતિક્રમણ કરો, ધર્માંતરણ કરો. બધી 4 દિશાઓથી આપણે ઘેરી નાખ્યા. હવે આ સમસ્યા આપણે પણ જોઈએ છે કે કેટલી જગ્યાએ આપણે અવૈધ અતિક્રમણો દેખાય છે. સરકારી જગ્યા ઉપર, ગૌચરની જગ્યા ઉપર, આપણા મંદિરો ઉપર અવૈધ અતિક્રમણો છે. સૌથી મોટો તો પ્રમાણ રામ મંદિર છે કે અયોધ્યામાં બાબરી ઢાંચો ઊભો કરવામાં આવ્યો, અને હિન્દુ સમાજે બહુ મોટો સંઘર્ષ કર્યો. અત્યારે જ્ઞાનવાપીનો કેસ ચાલી રહ્યો છે. અત્યારે ધાર, મધ્યપ્રદેશની ભોજશાલાનું ASI સર્વે સ્ટાર્ટ થઈ ગયો. મથુરાનું વિષય આપને ખબર છે. તો એ બધા બહુ મોટા પ્રમાણ છે. શું છે ભારત? આ ભૂમિ ભારત છે, આપણું કલ્ચર ભારત છે, આપણી સંસ્કૃતિ ભારત છે, આપણા મંદિર ભારત છે, આપણી ગૌમાતા ભારત છે, આપણા તહેવાર ભારત છે, આપણો પરિવેશ ભારત છે. અને આ જ ભારતને ખતમ કરવાનું ષડયંત્ર, મતલબ આપણા ભાવિ પેઢીને ખતમ કરવાનું ષડયંત્ર. લિટરલી તમિલનાડુના મુખ્યમંત્રીનો દીકરો એમ કહે છે કે હમ સનાતન ધર્મ કા અંત કરેંગે. સનાતન ધર્મના અંતની વાત ખુલ્લેઆમ મંચથી થઈ રહી છે. એ લોકો બોલતા નથી, એ લોકો કરે છે. દે આર ઇન અ એક્શન મોડ. હવે આ જ કાર્ય અમે લોકો જે કરી રહ્યા છે કે આપણું જે ભારત છે, આપણું ભારત રીએ એ 58 ઇસ્લામિક દેશની સૂચિમાં ન આવે, કેમ કે 57 ઇસ્લામિક દેશ થઈ ચૂક્યા છે. ઈરાન, ઇરાક, ઇજિપ્ત, એ બધા સાથે આપણે શું થયું આપણે જોયું. યુરોપની હાલત આપણે અત્યારે ખબર છે. અમેરિકાની સ્ટ્રીટ ઉપર, જે બહુ હેપનિંગ સ્ટ્રીટ છે અમેરિકાની, એ સ્ટ્રીટ્સ ઉપર કબજો કરીને એક સંદેશ દેવા માંગે છે. તો આ બધા જે વિષય છે એ બહુ ગંભીર વિષય છે. સમાજને જાગૃત થવું જ પડે. એકલા તમે કે હું મળીને બદલાવ નહીં લાવી શકીએ. તો આ સમાજની લડાઈ છે. માટે સમાજ એ લડાઈમાં આગળ આવે અને આ સંઘર્ષ કરે. ને જે એકમાત્ર દેશ હિન્દુઓનો છે, જ્યાં હિન્દુ બિચારો હજી પણ સંઘર્ષ કરી રહ્યો છે, તો ત્યાં એની સિક્યોરિટી કોણ લેશે? એની જવાબદારી કોણ લેશે? એનું પોતાનું કહેવા માટે પોતાનો એક દેશ તો હોવો જોઈએ. કાજલબેન, લવ જિહાદ માટે તમે આટલા સમયથી લડો છો. તમારા એવા અનુભવ કે જે દીકરીઓને તમે બચાવી હોય ષડયંત્રોમાંથી? ઘણા બધા અનુભવ છે અને ઘણી બધી દીકરીઓની પીડા અને વેદના. હું પરિવાર સાથે જોડાયેલી છું. આપ જો કે એક નિકિતા તોમર કરીને એક દીકરી હતી, ફરીદાબાદ, હરિયાણાની. હું એના પરિવાર સાથે જોડાયેલી છું કે ડરનો માહોલ એવો ઊભો કરીને, એ જ મુગલ કાલની જેમ કે હા બોલશે દીકરી તો પણ એને મારી નાખશે, અને ના બોલશે દીકરી તો પણ એને મારી નાખશે. 2 એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું છું કે એક નિકિતા તોમર કરીને, જેને પેલો જિહાદી એના ઘરમાં ઘૂસીને કહે છે કે તારી દીકરીના મારી સાથે નિકાહ કરાવ. પિતા પુત્રી બેય ના પાડે ને બેય પછી પોલીસ પાસે જાય ને પછી સમાધાન થાય ને આ એક અલગ સ્ટોરી છે. પણ જે દિવસે દીકરી 18 વર્ષની થઈ જાય છે ને એ એના કોલેજથી એક્ઝામ દઈને બહાર નીકળતી હોય, ત્યાં જ પેલો જિહાદી, આ CCTV ફૂટેજ ઉપલબ્ધ છે. આપણે જ્યારે યુટ્યુબમાં ટાઈપ કરશો નિકિતા તોમર, તો પેલો જિહાદી આવે, ગાડી રોકે, એને એના ગન રાખે એના માથા ઉપર ને કહે કે બેસ ગાડીમાં, નહીં તો હું તને મારી નાખું. ત્યારે પેલી દીકરી કહે કે મારા સમાજની ઇજ્જતની ખાतिर, મારા ધર્મની ઇજ્જતની ખાतिर જિહાદી મને મરવું સ્વીકાર છે, તારી સાથે જાવું સ્વીકાર નથી. એ દીકરી ત્યાં બહુ સંઘર્ષ કરે. એની સાથે કે એની ફ્રેન્ડ પણ હોય, ઇવન એ સંઘર્ષમાં એની મદદ કરે, પણ એ દીકરી ત્યાં જ મારી નાખે. બીજું શ્રદ્ધા વોકર કે જે આફતાબ સાથે લિવ ઇન રિલેશનશિપમાં 2 વર્ષથી રહેતી હતી. એ એની સાથે લગ્ન કરવા માંગતી હતી. આફતાબે એને પ્રેમના જૂઠા વાદા કર્યા, પછી આફતાબે એના 35 કટકા કરી નાખ્યા અને 18 દિવસ સુધી જંગલમાં ફેંકી. એટલે હે છે શું? મોરલ ઓફ ધ સ્ટોરી, એ કાફિરની દીકરી છે.
હા બોલશે તોય મારી નાખવાના છે, ના બોલશે તો પણ મારી નાખવાના છે. कि हाँ बोले तो मारी जाए, ना बोले तो मारी जाए. और सोच रही काफिर की बेटी आखिर कहाँ बिचारी जाए. ક્યાં જાશે એ દીકરી? કેમ કે એની નજરમાં અમે કાફિર છે, એની બુકમાં લખ્યું છે, એને આપણે ચેન્જ નથી કરી શકતા. ને ટાર્ગેટ છે ગજવા હિન્દનો, તો કેમ કરવું છે? અત્યારે મૌલાના મદનીએ ત્યાંથી દેવબંતી એને એલાન કર્યો છે કે તમે ભારતને ગજવાય હિન્દ કરો, છોકરાઓ તમે તૈયાર થઈ જાઓ, અમે દરેક તરહની તમને સગવડ આપશો. આ દેવબંધનો ફતવા અત્યારે જાહેર થયો 1.5 મહિના પહેલા, અને કે એના માટે તમને જે પણ સગવડ જોશે અમે તમને પ્રોવાઈડ કરાવશો, અમે તમને ફાઇનાન્શિયલ હેલ્પ, લીગલ હેલ્પ બધી દેશો. ને જો કદાચ તમને એમાં મરી જવું પડે ને તો અમે તમને શહીદનો દરજ્જો પણ દેશો. આ ચિંતાનો વિષય છે, કેમ કે ટાર્ગેટ આપણી દીકરી છે, ટાર્ગેટ આપણી માતૃભૂમિ છે, ટાર્ગેટ આપણા લોકો છે કે જેનું ધર્માંતરણ થઈ રહ્યું છે. એક બોરી ચાવલમાં મિશનરી વાળા ધર્માંતરણ કરી રહ્યા છે, બંદૂકની નોક ઉપર ડરાવીને જિહાદી લોકો ધર્માંતરણ આપણા હિન્દુઓના કરાવી રહ્યા છે. તો આ લવ જિહાદ એનો પાર્ટ છે ને આ ત્રણેયનો કનેક્શન આતંકવાદ સાથે છે, કેમ કે એમાં આતંકવાદી સંગઠનો પણ ઇન્વોલ્વ છે. આ એક પર્ટિક્યુલર ગ્રુપ હોય કે એ કરતા બધા જ એ કોમના સરખા એવું લાગે છે તમને કે બધા તો ક્યાંય સરખા ના હોય. આપણા હાથની પાછી આંગળી પણ સરખી નથી. પણ પ્રોબ્લેમ એ છે કે અગર આપણો કોઈ પણ વ્યક્તિ ખોટું કરતું હોય તો આપણે એને જઈને રોકીએ કે આ ખોટું નહીં કરવાનું, અને સતત જો એ ખોટું કરતો હશે તો આપણો હિન્દુ સમાજ શું કરે? એને આઇસોલેટ કરી લઈએ, એને નાત બાર કરી લઈએ, એનાથી રિલેશન કોઈ જાતના ન રાખે. હવે અત્યારે જ તમને ખબર છે ઉત્તર પ્રદેશના બદાઉની એક ઘટના કે જેમાં 2 નાના બાળકોની પેલો સાજિદ અને જાવેદ હત્યા કરી નાખી, નિર્મમ હત્યા. એની અંતિમ યાત્રામાં 30,000 લોકો ભેગા થયા. કેન યુ ઇમેજિન? એક નાના 2 બાળકોના સગા ભાઈઓની 12 વર્ષ અને 6 વર્ષના ભાઈઓની રમઝાન મહિનામાં સાજિદ અને જાવેદ હત્યા કરે, અને એના સમાજના 30,000 લોકો એની અંતિમ યાત્રામાં જાય છે. યાકુબ મેમનની અફઝલ ગુરુની અંતિમ યાત્રામાં તમે જો કેટલી પબ્લિક હતી. અફઝલ ગુરુની અંતિમ યાત્રામાં તમે જો કેટલી પબ્લિક હતી. ને એની સામે અબ્દુલ કલામજીની અંતિમ યાત્રામાં ગણતરીના લોકો હતા. આ ચિંતાનો વિષય છે. તો આ લોકો આવા લોકોને સપોર્ટ કરે છે એટલે આ લોકોનું મનોબળ વધે છે. તો આવા રેડિકલ લોકોની અંતિમ યાત્રામાં જવાની જરૂર શું છે? એ તો એક વ્યક્તિ ખોટો છે, 2 વ્યક્તિ ખોટો છે, પણ 30,000 વ્યક્તિઓ જાય છે એનું મતલબ એ 30,000 વ્યક્તિ ખોટા છે. આતંકવાદીના સાથે ઉભા રહેવા વાળો દરેક વ્યક્તિ આતંકવાદી છે. ઇવન હમણાં રિસેન્ટલી મુખ્તાર અંસારીની પણ એ જ અંતિમ યાત્રામાં 20 થી 30,000 પબ્લિક મુખ્તાર અંસારીના અંતિમ યાત્રામાં હતી. તો આતંકવાદીનો જે લોકો સાથ દે છે શું એ સભ્ય સમાજના લોકો છે? હું એમ નથી કહેતી કે બધા આવા છે, પણ તો જે આવા નથી એ લોકો શું કામે જાય છે? આઇસોલેટ કેમ નથી કરતા એની ફેમિલીને? અને કાજલભાઈ, તમારી જે આ જર્ની છે અત્યાર સુધી તમે જે લડાઈ લડો છો, એવી કોઈ ટફ ફાઇટ કે જે તમને એવું લાગ્યું હોય કે આ સૌથી ટફ ફાઇટ રહી છે, એ કોઈને ન્યાય અપાવવા માટેની કોઈ એક છોકરીને? દરરોજે અમે એવા સિચ્યુએશનથી પસાર થઈએ. દર કેસ એક નવો અનુભવ અમને દઈને જાય છે. દરેક કેસની પેટર્ન પણ અલગ અલગ રીતની આવતી હોય, દરેક કેસમાં ચેલેન્જીસ અલગ અલગ રીતના આવતા હોય છે. પણ અગર સૌથી ટફ ફાઇટ કહું ને હું આપને તો 2 ફાઇટ હતી. એક નિકિતા તોમરવાળી અને એક આપણા દેશની નેશનલ શૂટર છે તારા સહદેવ. આ 2 કેસ એવા હતા લવ જિહાદના કે જેમાં સામે રસૂખદાર પરિવાર હતા, જેમાં સાથે બ્યુરોક્રેસી ઇન્વોલ્વ થઈ ગઈ હતી, જ્યુડિશરીના લોકો જેમાં ઇન્વોલ્વ થઈ ગયા હતા. એમાં ફાઇટ બહુ ટફ હતી, પોલિટિકલ પ્રેશર એટલું હતું. પણ આ 2 કેસમાં અંતત જીત સત્યની થઈ. અને તારા સહદેવવાળા કેસમાં જે જિહાદી એની સાથે પોતાની ઓળખાણ છુપાવીને હિન્દુ બનીને લવ જિહાદ કર્યો હતો, તો એને આજીવન ઉંમર કેદની સજા જે છે એને મળી. એની માતા કૌસર રાની જે છે એને 10 વર્ષની સજા, ને એમાં જ્યુડિશરીનો જે વ્યક્તિ એમાં ઇન્વોલ્વ હતો એને 15 યર્સની સજા મળી. બીજી સમયે નિકિતા તોમરનો જે કેસ હતો એમાં પણ એના હત્યારાને આજીવન મળ્યું. પણ જે વસ્તુ એકદમ ક્લિયર છે કે ખોટું થયું છે ને રેકોર્ડમાં આવ્યું છે, તો આ જીવન શું કામે? આવા લોકોને ફાંસી કેમ નથી મળતી? શું હિન્દુ સમાજ એની દીકરીઓ મરવા માટે પેદા કરે છે કે કોઈ પણ આવશે ને એને મારી નાખશે કેમ કે ઇસ્લામ સ્વીકાર નથી કરતી? કે કોઈ પણ આવે ને એને મારી નાખે કેમ કે એને લવ જિહાદનું એનું પ્રપોઝલ ઠુકરાવ્યું, એને મોહમ્મદને ના પાડી દીધી? તો મોહમ્મદને ના પાડવાની શું આપણા દીકરીને એ સજા મળે કે એ આવીને મારી નાખે? તો એના માટે કોણ અવાજ ઉપાડશે? કોઈને તો બોલવું પડશે. અને હું એકલી નહીં, મારા જેવા ઘણા બધા લોકો કાર્ય કરી રહ્યા છે. મારો યોગદાન તો માત્ર ગેલેરી જેટલો છે. ટાર્ગેટમાં હું એકલી નથી, એ બધા લોકો ટાર્ગેટમાં છે. 2 દિવસ પહેલા પંજાબમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાની ચાકુથી ગોદીને હત્યા કરી નાખી.
ટાર્ગેટ કિલિંગ હિન્દુઓની થઈ રહી છે ને જે સામાજિક સંગઠન, ધાર્મિક સંગઠન, હિન્દુ સંગઠનના લોકો જે કાર્ય કરી રહ્યા છે, ઘણા સાધુ સંતોની મોબ લિંચ થઈ છે, હત્યાઓ થઈ છે, આપણે જોયું છે. તો એ હત્યાઓ થઈ રહી છે. કેમ થાય છે? કેમ કે એ લોકોના ટાર્ગેટ ઉપર છે. એ લોકોનો લવ જિહાદનો, ભૂમિ અતિક્રમણ, ધર્માંતરણના એજન્ડાની વચ્ચે ક્યાંક ના કંઈક આ લોકો હિમાલયની ચટ્ટાનની જેમ ઊભા છે રક્ષણ માટે, એટલે એ લોકોની કિલિંગ થાય છે. મને ખબર છે આજે નહીં તો કાલે મારી પણ થશે. કાજલબેન, શબ્દોમાં બહુ તાકાત હોય છે, આપણે જોયું છે, તમે ઘણા એવા વક્તવ્યો આપ્યા છે કે જેની અસર થાય, પણ ન માત્ર શબ્દો, કંઈક એવા કાર્યો કે જેનાથી એવી અવેરનેસ ફેલાય એ દીકરીઓમાં. કારણ કે ઘણીવાર જે તમે કહ્યું કે હિન્દુ બનીને ખોટી પોતાનું ધર્મ આપીને એવી રીતના એ લોકોને ફસાવી લેતા હોય છે, એવા ઘણા છોકરાઓ છે, છોકરીઓ એ ચંગુલમાં ફસાઈ પણ જાય છે. તો એ અંગે અવેરનેસ માટે તમારી શું પ્લાન? જો મારું આપ જોતા હશો, અગર જો આપ મને ફોલો કરતા હશો, કે મારી મહિનામાં 8 થી 10 જનસભાઓ થાય છે, અને જેમાં મિનિમમ મહિલાઓ જે છે 10 થી 12 હજારની તો મિનિમમ મહિલાઓ જોડાતી હોય છે. ઓછામાં બહુ વધુ સંખ્યા હોય છે, પણ મહિલાઓ પોતે હવે જ્યારે હું આપણે સ્ટાર્ટના મારા સંઘર્ષની વાત કરું તો 1-2 મહિલાઓ બી નથી હોતી હતી. ધીરે ધીરે મહિલાઓ આગળ આવવા લાગી. એ લોકોએ જોયું કે આ એક વિષય છે દીકરીઓથી રિલેટેડ, બહેનો દીકરીઓના વિષયમાં બહેનો દીકરીઓને જ આગળ આવીને કરવું પડશે, બહેનો દીકરીઓને જ પોતાની રક્ષા કરવી પડશે. એ ધીરે ધીરે અવેરનેસ આવી. તો હવે મારી જે છેલ્લા 1 વર્ષથી જેટલી સભાઓ થાય છે, મને એમાં એ ચેન્જ જોવા મળ્યું કે એમાં લીડ મહિલાઓ કરે છે. ઇનફેક્ટ આયોજનથી લઈને પોલીસ પાસે જઈને કાર્યક્રમની પરમિશન લેવા સુધીનું કામ મહિલાઓ કરે છે. તો આવું તાકાત ને શક્તિ જે છે એ નવી ઉભરે છે. મહિલાઓ જાણે છે કે સમાજમાં આ થઈ રહ્યું છે, ને મારા કહેવાથી નહીં, આ બધા આજુબાજુમાં એને પોતે જોયા છે. હવે સપોઝ કે આપણે ઘટના લઈએ અત્યારે સંદેશખલી બંગાળની, આપને ખબર છે કે ઘટના શું હતી કે સંદેશખલીમાં શાહજહાન શેખ જેવા ગુંડા દરરોજે એના 200-250 ગુંડાઓની જે ટોળકી છે, દરરોજે વિવાહિત હિન્દુ મહિલાઓનું આખી રાત શોષણ કરતા, બલાત્કાર કરતા, એના મરજી વિરુદ્ધ એને ઉપાડીને લઈ જતા. ત્યાંની મહિલાઓએ સંઘર્ષ કર્યું. જ્યાં જ સીબીઆઈને સોંપાની હમણાં 4 દી પહેલા, એને પેલું શાહજહાં શેખ જે છે આજે જેલમાં છે. દુઃખની વાત એ છે કે જે રાજ્યની મુખ્યમંત્રી જ મહિલા છે, ત્યાં મહિલાઓ સાથે જો અગર આવું દુષ્કર્મ થાય છે ને ખુલ્લેઆમ થાય છે ને એમાં સપોર્ટ પણ એને મળે છે સિસ્ટમનો ક્યાંક ના ક્યાંક, તો આ ચિંતાનો વિષય છે. તો પછી મહિલાઓને પોતાને આગળ આવીને પોતાની રક્ષા કરવી પડશે. કે આ પંક્તિ આપને સમર્પિત કરું છે, કૃષ્ણ ભગવાન કહી ગયા છે કે દુર્યોધન હૈ દુશાसन है, दुर्योधन है दुशासन है पग पग पर अवरोध खड़े, कुछ कुटिल काल के अनुयायी है शकुनी से शैतान बले, कर लियो सी कोमल मूरत को कर देंगे पल में तार तार, मन के सारे श्रृंगारों को कर देंगे क्षण में छार छार, रनचंडी का तू रूप धार, हर दुश्मन पर तू कर प्रहार, खन खन चूड़ी के मध्य उठे तलवारों के अद्भुत प्रहार, और पानी तक ना मांग सके जो तुझ पर आंख उठाएंगे, तब तुम खुद अपना चीर बचा लो, श्री कृष्ण कहाँ तक आएंगे. કૃષ્ણ ભગવાન ક્યાર સુધી આવશે? આપણું ચીર આપને બચાવવું છે. જ્યારે સન્માન, મહિલા સન્માન અને મહિલા સુરક્ષાની વાત થાય ત્યારે આપણી પણ જેટલી સરકારની જવાબદારી છે એટલી જવાબદારી મહિલા સમાજની પણ છે, અને મહિલા સમાજને પોતે આગળ આવવું પડશે ને વિમેન સેન્ટ્રિક ઇશ્યુઝ ઉપર એને વાત કરવી પડશે, ને આ જ્વલંત વિષય છે. અરે કાજલબેન, કાજલ હિન્દુસ્તાની એક ફાયર બ્રાન્ડ સ્પીકર છે, વક્તા છે, બધા જાણે છે. હંમેશા એના જે પણ સ્ટેટમેન્ટ છે હેડલાઇન્સમાં રહે છે, એ પણ બધા જોવે જ છે. પણ આ બધા વચ્ચે હમણાં જ મોરબીની એક વિડીયો ક્લિપ વાયરલ થઈ છે. એ આખો જે ઇસ્યુ થયો છે, વિરોધ પણ પાટીદાર સમાજનો એટલો જ છે. આ આખો છે શું, એ તમે જ ક્લિયર કરો તે વધારે બેટર. હું આપને કહું, મારી 1 વર્ષ પહેલા સુરતમાં સભા હતી. એ કાર્યક્રમ જ પાટીદાર સમાજનો હતો. એમાં જ 5000 જેટલા લોકો હતા. એ બધા જ પાટીદાર હતા. મહિલાઓની સંખ્યા વધારે હતી, અને હું લવ જિહાદના વિષયમાં કાર્ય કરી રહી છું. એટલે મારું એક જનજાગરણ, મારું સભાઓ ચાલતી હોય છે. સ્પીકર, હવે હું એમ કહી શકું કે હું એક્સિડેન્ટલ ઓરેટર છું, પણ હું એ ઓરેટર નથી. હું તો જમીન ઉપર કાર્ય કરવાવાળી એક બહુ નાની કાર્યકર્તા છું. જે મારા જમીનના અનુભવો છે, કે જે હું રેસ્ક્યુ કરું દીકરીઓને, કે મારી સમક્ષ જે કેસીસ આવે છે જેમાં હું ઇન્વોલ્વ છું, એ સમાજની સામે રાખું છું કે જો આપણી આજુબાજુમાં આટલી વસ્તુ થઈ રહી છે. આજથી 1 વર્ષ પહેલા જે એ કાર્યક્રમ હતો, તો જે તે વખતે ગુજરાતમાં 13 ઘટનાઓ બની હતી. એ 13 ઘટનાઓ 1 to 1 મેં બધી ઘટનાઓના વર્ણન કર્યા હતા. એના સિવાય પણ મેં અમુક
ચર્ચા પબ્લિકની સમક્ષ રાખી હતી, જે શ્રોતા હોતા એની સમક્ષ, અને એમાં બહેનોમાં જાગૃતતા વિશેષ કરીને આવે કે આપણી આજુબાજુ શું થાય છે, આપણા બાળકોનું આપણે ધ્યાન રાખવું પડે, બાળક ક્યાં જાય છે, કોની સાથે ઉઠે છે, બેસે છે, કઈ સંગતમાં છે, એ બધી આપણે ચિંતા કરવી પડે. ના કેવલ દીકરીઓની પરંતુ દીકરાઓની આપણે ચિંતા કરવી પડે. કેમ કે આપ જો કે એક 8મી ધોરણની બાળકીના બેગમાંથી ડ્રગ્સ મળે છે. આ બધા વિષય ત્યાં મૂક્યા હતા. 1 વર્ષ પછી અમુક લોકો, પહેલા તો હું અહીંયા ક્લિયર કરી દઉં કે અમુક મીડિયા ચેનલ એમ ચલાવે છે કે પાટીદારના આગેવાનો, આ આગેવાનો એને કોને ડિસાઈડ કર્યા? શું ભારત સરકારે ઘોષિત કર્યા? સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ ઘોષિત કર્યા કે આ આગેવાન છે? અથવા એની કોઈ પણ મોટી સંસ્થા જે નેશનલ ઇન્ટરનેશનલ લેવલની સંસ્થા છે? જો હવે તો એક ગલી ખૂચે એક સંસ્થાઓ બની બેઠી છે અને દર બીજો વ્યક્તિ ક્યાંકના ક્યાંકનો પોતાને સ્વઘોષિત આગેવાન કહી દે છે. પણ મીડિયાને એ પણ ફેક્ટ ચેક કરવું પડે કે ક્યાંથી આવી રહ્યું છે. અને એક 50 મિનિટ્સના આખા ભાષણમાંથી 5-10 સેકન્ડની ક્લિપ ઉઠાવીને અમુક મીડિયાવાળા ચલાવે તો મને એમ લાગે છે કે મીડિયાઓને શું મહેનત જ નથી કરવી કે પાછળ આખું કોન્ટેક્સ્ટ શું છે, કયા કોન્ટેક્સ્ટમાં વાત થઈને પછી કયા કોન્ટેક્સ્ટમાં વાત મુકાની છે. મીડિયાના અમુક લોકો મહેનત જ નથી કરતા. બહુ ઇઝી થઈ ગયું છે કે બસ આપણે ફટતી એક ન્યૂઝ ઉપાડીએ અને નાખીએ, સનસની કેસ બનાવીએ, TRP બનાવીએ, પછી ભલે કોઈનું જિંદગી બરબાદ થઈ જાય તો થઈ જાય, એનાથી કોઈ મતલબ જ નથી. પ્રમાણિકતા ક્યાં છે? જ્યારે આપણે કહીએ છીએ મીડિયા ચોથો સ્તંભ છે ડેમોક્રેસીનો, એ સ્તંભ ક્યાં છે? એ સ્તંભ 5 સેકન્ડની ક્લિપ ઉપાડીને એને સનસનીખેજ બનાવીને મૂકીએ છીએ. હવે આ બધું ફોલોઅર્સ, લાઇક, વ્યૂઝનું એક આખું ગેમ બનતું જાય છે. અત્યારે અચાનકથી મૂકવામાં આવે છે. ધેટ્સ ધ એક્ઝેક્ટલી પોઈન્ટ. અને જો હું આપને કહું, જો સમાજને વિરોધ હોત તો એ જ વખતે વિરોધ કરત. પણ સમાજને ખબર છે ને, મનમાં બધા જાણે છે કે શું થઈ રહ્યું છે. કેસીસ આવી રહ્યા છે ગુજરાતમાં, લવ જિહાદના કેસીસ વધી ગયા છે ગુજરાતમાં. આવા કેસીસ જ આપણે જોયા છે. દર બીજા દિવસે આપ વાંચો પેપરમાં કેવી કેવી ઘટનાઓ જે અત્યારે વાત થઈ રહી છે. ઘણીવાર તમારા પર એવા પણ સવાલ ઉઠતા હશે ને કે તમે ક્યાંક સેક્યુલરિઝમના વિરુદ્ધ બોલી રહ્યા છો, કોમી વૈમનસ્ય ફેલાવવાનો પણ તમારા વક્તો દ્વારા પ્રયાસ કરી રહ્યા છો. એવા સવાલ નથી ઉઠતા, એનો જવાબ શું? જો સામેવાળાને શું લાગવું છે એ તો આપણો પ્રશ્ન જ નથી. આપણો ઇસ્યુ છે લવ જિહાદ, ભૂમિ અતિક્રમણ ને ધર્માંતરણ. ત્રણેય સેન્સિટિવ મુદ્દા છે ને ગજવા હિંદનો એજન્ડા ચાલી રહ્યો છે. હવે હું આપણા લોકોને જાગૃત કરું છું તો ઓબ્વિયસલી કોકના પેટમાં તો દુખશે ને કે આ તો અમારું એજન્ડા એક્સપોઝ કરે છે. કેમ કે આ તો નવું ભારત છે ને હિન્દુ જાગૃત થઈ ગયું છે, હિન્દુ પોતાની અવાજ ઉપાડવા લાગ્યો છે. તો એ ગલત. 19 હિન્દુઓની ગયા વર્ષે ગુજરાતમાં ટાર્ગેટ કિલિંગ થઈ છે. નહીં બોલવાનું. એ લોકો આપણા હિન્દુ છોકરાઓને મારે છે, નહીં બોલવાનું. સુરતમાં પાર્થ આહિરકરની હત્યા થઈ. આ પરિવાર સાથે હું જોડાયેલી છું. અઝરુદ્દીને એની હત્યા કરી નાખી અને પછી પરિવારમાં આખું પરિવાર બરબાદ. એ એકને મારે છે, આખો પરિવાર બરબાદ થઈ જાય. માને હાર્ટની પ્રોબ્લેમ થઈ ગઈ, ભાઈ ગાંડો થઈ ગયો. એને મતલબ લિટરલી એને સાયકોલોજીકલ ઇફેક્ટ થઈ ગઈ એના મગજમાં. એના પિતાજી બિચારા એટલી ઉંમરવાળા ઘરમાં ઓલી બિસ્કિટને એ વેચીને ગુજારો કરે છે. જવાન દીકરો ગુજરી ગયો. એની વાઈફ જે એ વખતે 3 months પ્રેગ્નન્ટ હતી, એની તબિયત બગડી ગઈ, એનું મિસકેરેજ થયું. આખું પરિવાર ખતમ ને. આપ જોવા જાઓ તો આ કેમ કોઈને નથી દેખાતું? કેમ આમાં આવી રીતના ભેગા નથી થતા લાખોની સંખ્યામાં? એ બી તો પ્રશ્ન છે ને. હિન્દુની પ્રતાડના થાય છે તો બધા ચૂપ રહીએ છે, પણ સામે કોઈ કંઈક કોઈ પણ એવી વસ્તુ. આજકાલ તો શું છે, એક સેકન્ડની ક્લિપ કાઢીને, હવે માની લ્યો કે મારું 50 મિનિટનું ભાષણ છે, એમાંથી તમે 50 એવી ક્લિપ કાઢીને ગલત રીતે પ્રસ્તુત કરી શકો છો. તો હવે 50 લોકો આવીને ઉભા રહી જશે તો શું અમારે જીવવાનું જ નહીં? તો ઝેર જ દઈ દો ને, એના કરતા બહુ સારું છે લઈ જઈએ ને જાન છૂટે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી આ છે કે હિન્દુને અંદર અંદર અલગાવવાદી તાકાતો લડાવવાની કોશિશ કરે છે. હિન્દુ હવે એક થઈ ગયું છે. આપણે અખંડ હિન્દુ રાષ્ટ્રની વાત કરીએ છીએ અને હિન્દુઓને પોતાનો એક દેશ મળે એની વાત કરીએ છીએ. ત્યારે ગજવા હિન્દ એજન્ડાવાળા એક કમ્યુનિસ્ટ ઇસ્લામિસ્ટ લોબી દેશમાં કામ કરી રહી છે, જે આવા લોકોને સપોર્ટ આપે છે ને આવા લોકો પોલિટિકલી બી થોડા ઘણા સક્ષમ હોય. એટલે મને લાગે છે કે સમાજમાં વૈમનસ્ય આવા લોકો ઊભા કરવાની કોશિશ કરે છે. પણ આપણું કામ છે એ લોકોને એક્સપોઝ કરવું ને એ નિરંતર ચાલુ રહેશે. જેવી રીતે આ હમણાં જ ક્લિપ તમારી વાયરલ થઈ, તમે કહો છો કે એડિટ કરવામાં આવી હતી. આઈ મીન જે આખું ભાષણ એમાંથી 1 મિનિટ કટ કરી અને પછી એ વાયરલ કરી દેવામાં આવે, જેથી સામે વિરોધ ને એ બધું થતું હોય. એવું જ ઉનામાં પણ થયું હતું. વિરોધ, જેલવાસ પણ થયો હતો. તમને લાસ્ટ યરની આ વાત છે અને લાસ્ટ યર રામનવમીની જ શોભાયાત્રાની વાત હતી. પણ આપ જો કે લાસ્ટ યર 30 તારીખે, માર્ચની 30 તારીખે મારું ઉદ્બોધન હતું. યુનિફોર્મ સિવિલ કોડને લઈને મેં મુસ્લિમ મહિલાઓને સમાનતાના અધિકાર મળે એની વાત કરી. હવે ભારત સરકારે અત્યારે બીજેપી પોતાના મેનિફેસ્ટોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશો એ લખ્યું છે. તો
હું ગુનેગાર કેમ થઈ ગઈ? જે સરકાર વાત કરે છે એ જ વાત હું કરું છું. અને એ જ વાતને લઈને મેં એમ કીધું કે 75 વર્ષની આઝાદી પછી પણ આજ પણ અમારા દેશમાં મુસ્લિમ મહિલાએ આઝાદ નથી. આજે પણ એને 3 સ્વતંત્રો સાથે રહેવું પડે છે. શું કામ એ રહીએ 3 સ્વતંત્ર સાથે? આઈ વિલ નોટ શેર માય હસબેન્ડ વિથ એનીવન. પણ એના કમ્યુનિટીમાં રૂલ છે, એને ઇક્વલ રાઇટ્સ નથી મળતો, એને પ્રોપર્ટીમાંથી 50% અધિકાર નથી મળતો, એના દીકરાને એની દીકરીને એના દીકરા કરતા અલગ અધિકાર મળે છે, જબકી આપણામાં જેટલા પણ ચાઇલ્ડ છે બધાને ઇક્વલ રાઇટ્સ મળશે. એડોપ્શનથી લઈને સક્સેશનથી લઈને કોઈ રાઇટ્સ મુસ્લિમ મહિલાઓના છે નહીં. એ જ વાત કરી, ગલત રીતે એને પોર્ટ્રે કરવામાં આવી કે કોઈ પણ વ્યક્તિ ભાષણ દઈ દઈએ તો શું પથ્થરબાજી કરવું એનું સોલ્યુશન છે? તો કાલ ઉઠીને એમ કહેશો ભાઈ કે આની હત્યા કરી નાખી, તો હત્યા એટલે કરી નાખી કે એને આવું સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું, કનૈયાલાલ દરજી એટલું લખ્યું હતું, આઈ સપોર્ટ નુપુર શર્મા, તો એને શું કામે એટલી હિંમત કરી લખવાની? તો હવે મરી ગયો તો મરવા દો. આવું હોવું જોઈએ. શું આ દેશ તાલિબાની સ્ટાઇલથી ચાલશે કે ભીડ તંત્ર હાથમાં પથ્થર લઈને ગુસ્તાકે નબી કી એક હી સજા સત્તન સે જુદાના નારા લગાડશે અને કોઈ બી જીવન કોઈનું બી ખતમ? મેં ક્યારેય મોહમ્મદ અલી એ લોકોના બુક્સ, એ લોકોના હદીસ, એ કોઈને મેં ક્યારેય કોટ કરીને ક્યારેય એના મઝહબી વાત મેં ક્યારેય નથી કરી. હું હંમેશા ફેક્ટ્સ અને લોજિક ઉપર તર્કપૂર્ણ વાત કરું છું જે પ્રૂવડ થયેલી છે. એને એક 50 મિનિટ્સના આખા ભાષણમાંથી 5-10 સેકન્ડ્સ કાઢીને એવી રીતના પ્રકટ કરવાનું કે હું કોઈ પણ સમાજની વિરોધી છું, એ મારી લાસ્ટ થિંકમાં બી ન હોય. મારો સંઘર્ષ લવજિયાત, ભૂમિ અતિક્રમણ, ધર્માન, મારા હિન્દુઓ ભાઈઓથી મારા સંઘર્ષ નથી, પણ મારા હિન્દુ ભાઈઓના સમક્ષ મને ઊભી રાખીને મને એ લોકો કલ્પ્રિટ દેખાડવાની કોશિશ કરે તો હિન્દુ સમાજ મારી સાથે જ છે, પટેલ સમાજ પણ મારી સાથે છે. 2 દિવસ પહેલા તેલંગાણાના ભાગ્યનગરમાં ઉમિયા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હું હતી અને એ આયોજનમાં હું હતી ને એમાં સમાજના વડીલો હતા ને બહેનો દીકરીઓ હતી, બધાય મને ખૂબ આશીર્વાદ આપ્યા, ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ માન સન્માન આપ્યું. તો જે લોકો આવા ષડયંત્ર કરે છે એ લોકોને કહી દઉં કે સમાજ જાગૃત થઈ ગયું છે. હવે વાત હિન્દુત્વની થશે, હિન્દુ દેશની થશે, હિન્દુ રાષ્ટ્રની થશે. આ નાતી જાતિ વધારે ચાલવાની છે નહીં ને જેટલી ઘણી થોડી ઘણી બી છે ને એને પણ અમે બહુ વહેલી પૂરી કરશું. કાજલબેન, જેલનો અનુભવ કેવો? જેલનો અનુભવ હું આપને કહું કે હું 5 days જેલમાં હતી. તો જેલમાં પણ ઘણી બધી પ્રોબ્લેમ્સ તો છે જ. અંડર ટ્રાયલમાં મને એમ લાગે છે કે થોડુંક જ્યુડિશરીમાં રિફોર્મ્સ આવવું જોઈએ કે જે અંડર ટ્રાયલ કેસીસમાં જે લોકો છે એ લોકોના વહેલા સુલટારા થવા જોઈએ, એ લોકોનું કન્ટિન્યુ મોનિટરિંગ થવું જોઈએ. અંદર પણ ધર્માંતરણ થઈ રહ્યું છે. અને હું આપને કહું કે મારી સાથે જ મારી બેરકમાં એક દીકરી હતી હિન્દુની જ, એ દીકરી નમાઝ કરવા લાગી હતી અંદર. પછી મેં 5 દિવસ અંદર રહીને એની ઘર વાપસી કરાવી, મેં એને આપણી સાધના ને ક્રિયા એવી શીખડાવી અને મેં એમને કીધું, કેમ કે હું બહુ સ્પિરિચ્યુઅલ વ્યક્તિ છું, તો મેં એમને કીધું કે તું આ ક્રિયા 21 દિવસ સુધી કર, એનાથી તારી બોડીમાં તને પોતાને પ્રભાવ ફીલ થશે. એને લગભગ 26 એના ક્રિયાનો 26મો દિવસ હતો. હું તો 5 દિવસમાં બહાર આવી ગઈ, પણ એ દીકરીએ મને પછી સંપર્ક કર્યો ને એને કીધું 26મા દિવસે, હું 4 વર્ષથી જેલમાં હતી, 26મા દિવસે જજે મને નિર્દોષ છોડી. તો કે આ પ્રભાવ છે આપણા મંત્રમાં, આપણા ધર્મમાં એટલી શક્તિ છે કે જે લોકો મને અત્યારે સાંભળે છે, આપ જીવનમાં કંઈ કરો યા ન કરો પણ દિવસમાં અડધો કલાક ફાળવીને તમે સાધના કરો. આપણા મંત્રોમાં જે શક્તિ છે, શક્તિ ક્યાંય બી નથી. ભગવાન શોધવા માટે આપણે ક્યાંય જઈને માથું નથી ફોડવું, આપણા અંદર ભગવાન છે. અને જે આપણા રામજી છે એ જ સત્ય છે. એને રામજીના ચરણોમાં જે વયું ગયું એનું જીવન તરી જશે. તો જે ધર્માંતરણ કરે છે જે લોકો, એને પણ હું એક આ ઉદાહરણ આપું છું. જેલમાં પણ લોકો ઘણા દુઃખી હોય, અંદર રહેવું જ હોય, ત્યારે મેં લોકોને કીધું કે જો આપણે સજા મળી ગઈ છે, અંદર જ રહેવાનું છે, તો પછી દુઃખી થઈને રહેવું એના કરતાં આપણે આપણા મગજને કેવી રીતના કંટ્રોલ કરીને સાધનાના માધ્યમથી કેવી રીતના એક સારી લાઈફ, જેલની અંદર પણ સારી લાઈફની ડેફિનેશન શું છે? ખુશીથી રહેવું કાં દુઃખીથી રહેવું. જેલની અંદર લાઈફ સારી ન હોય પણ તો દુઃખ તો આવી જ ગયું છે, અંદર રહેવાનું જ છે. તો પછી આપણે કેવી રીતના સ્પિરિચ્યુઅલ જીવનથી જોડાઈને આ સમય જે છે એ પસાર કરીએ. એ પછી જ્યારે હું જેલમાં હતી ત્યારે મને એ બી ખબર પડ્યું કે બારે લોકો બહુ સમર્થનમાં હતા. જો વિરોધ કરવાવાળા મુઠ્ઠીભર હોય પણ સમર્થન બહુ હોય. હું આપને કહી દઉં, જેલ જવા પહેલાં મારી સભાઓ મહિનામાં 2 કે 3 જ થતી, બહુ ઓછી થતી ને
એટલું બધું મારું ગુજરાતથી બારે પણ એટલી સભાઓ નથી થતી. જેલથી આવવા પછી હવે મારી આખી ભારતમાં સભાઓ થાય છે ને હવે બહેનો દીકરીઓ વધારે જોડાય છે ને કઈ કઈ જગ્યા તો બહેનો દીકરીઓને સ્ટ્રગલ કરવું પડે કે જ્યાં સેક્યુલર સરકારો છે તો પોલીસ પરમિશન ન મળે તો કદાચ એ સેક્યુલર સરકારના સ્ટેટમાં એવું ધમકી દેવામાં આવે કે આપકો હમ પરમિશન નહીં દેંગે, આપકો હમ જેલ में डाल देंगे. ત્યારે આપણી બહેનો એમ કહે છે कि जेल में डालना है तो डाल देना, हमारी काजल दीदी रहकर आ सकती है तो हम भी रह के आ सकते हैं. એટલે ઇન શોર્ટ જે થાય સારા માટે થાય. મને એમ લાગે છે કે કોઈ પણ વસ્તુમાં કંઈ પણ થતું હોય તો એનામાંથી સમાજ જે છે એ જોઈ રહ્યું છે. જો કોઈ જે અંતિમ નિર્ણય છે એ સમાજ લે છે, જનતાથી મોટી કોઈ સરકાર નથી. એવી વાત હતી, એવા રૂમર્સ હતા કે પાટીદાર સમાજે તમને બેન કરી દીધી, ક્લિયર થઈ ગયા હવે. બેન એવું છે કે એક બે જણા મંચ ઉપર જઈને પોતાની વાત આવી રીતના મૂકે તો શું આખા સમાજે એ વાત માની કે શું એની સાથે સમાજ જોડાયેલો છે? સમાજ એ જોઈ છે, સમાજ મારા પક્ષમાં નથી, સમાજ મારા કરેલા કામની પક્ષમાં છે. સમાજ મને સપોર્ટ નથી કરતો, સમાજ મારા કાર્યને સપોર્ટ કરે છે કે આ હિન્દુત્વનું કાર્ય કરી રહી છે ને. પણ ક્યાંક ના ક્યાંક આવા લોકો જે પ્રેશર ટેક્ટિક્સ યુઝ કરે છે કે માઇન્ડ ગેમ રખે છે ને મને આ આખા પ્રકરણમાં એટલી બધી જગ્યાથી જો નંબર વાયરલ કર્યા, ધમકી તો દીધી, એ લોકો અરજીઓ આપી કે પુતલા દહન કર્યા કે ધમકાવવાની કોશિશ કરી, ઇવન મારા હસબન્ડને કોલ કરીને ધમકાવ્યા છે. પછી અમુક એ લોકોના જે ક્લોઝ લોકો હોય ને સિસ્ટમમાં તો એ લોકો તકી ફોન કરીને ધમકાવ્યા, જે આજુબાજુમાં જે લોકો આપણા કાર્યકર્તા હોય તો એને ફોન કરીને ધમકાવ્યા. એટલે એ લોકોએ દરેક મર્યાદા પાર કરી હતી. પણ હું ફર્મ હતી, મને ખબર છે કે હું શું કરી રહી છું, મને ખબર છે કે મારો ઉદ્દેશ્ય ને હેતુ શું છે. મેં ક્યારે પણ હું જે કાર્ય કરી રહી છું એમાં મને કંઈ સમાજથી મળતું નથી. મેં સમાજ પાસે ક્યારેય કંઈ નથી લીધું. મેં સમાજથી સદૈવ એ માંગ્યું છે કે તમારે કંઈ પણ મને આપવું છે તો તમે સિર્ફ મને આશીર્વાદ આપો, બીજું મને કશું જ નથી જોતું. તો હું ફર્મ છું ને મને ખબર છે કે હું જે કરું છું એ સાચું કરી રહી છું. તમારા નિવેદનનું ઘણીવાર પોલિટિકલ એંગલ પણ એનું આવી જાય છે, રાજકીય રીતે પણ ઘણા લોકો પછી એને મુદ્દો બનાવી લે છે. નહીં, મારા પોલિટિકલ તો ક્યારેય નથી હોતા. એંગલ બનાવવામાં આવે છે, બનાવવામાં તો એ કોઈ બી બનાવે. જો હું એ આ દેશની નાગરિક છું, વોટ દેવો મારો અધિકાર છે. હવે હું વોટ કોને આપું એ મારી ચોઇસ છે. હવે એને લોકો કોઈ સાથે કનેક્ટ કરી લે તો એમાં મારું કઈ ઇશ્યુ નથી. જો દેશમાં બે તાકાતો કામ કરી રહી છે, એક સનાતન ધર્મને અંત કરવા વાળી તાકાત છે ને બીજું મારા મંદિરોનું નિર્માણ, અમારા દેવી દેવતાઓના મંદિરોના નિર્માણ થાય છે. અમારા રામ મંદિરનું નિર્માણ થયું, હમણે અમારે જીર્ણોદ્ધાર થાય છે અમારા મંદિરોના, અહીંયા વધારે સગવડ આપે છે જે આપણા યાત્રીઓ જાય છે, શ્રદ્ધાળુઓ જાય છે. પછી ઘણા બધા સારા કાર્ય વિકાસના થયા છે કે બહેનો દીકરીઓ માટે ઘણા બધા સારા કાર્યો થયા છે. તો મારું એક પોલિટિકલ પાર્ટીને સપોર્ટ હોઈ શકે કેમ કે હું નાગરિક છું ને, વોટિંગ દેવો મારો હક છે. એમાં મને કોઈ કઈ ટેગ લગાડી દે તો એમાં તો હું કાંઈ જ નથી કરી શકતી. પણ સનાતન ધર્મના અંતની વાત કરવા વાળાઓ સાથે હું ક્યારેય નહીં ઊભી રહું. હું સનાતન ધર્મનું જે કાર્ય કરી રહ્યા છે એની સાથે, અને એ વાત તો બધાઈને માનવી પડે. અને હું અત્યારે કોઈને કોઈ હું પોલિટિકલ પાર્ટીથી છું બી નહીં, પણ માતા અહિલ્યાબાઈ હોલકર પછી યદિ મંદિરનું જીર્ણોદ્ધાર કોઈએ કર્યું છે આ દેશમાં તો એ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ કર્યું છે. એ વાત બધાને માનવી પડે. કાજલબેન, તમે હંમેશા સમાજ માટે, દીકરીઓ માટે લડત ચલાવો છો, લડો છો, પણ તો પછી કેમ કાજલ હિન્દુસ્તાની છે દર વખતે ટાર્ગેટ થાય છે? એ હંમેશા ટાર્ગેટેડ હોય છે. જો એમાં કાજલ હિન્દુસ્તાની ટાર્ગેટ નથી, ટાર્ગેટ છે એ આઈડિયોલોજી. જે દેશમાં અલગાવવાદી તાકાત, ટુકડે ટુકડે ગેંગ આ લોકો કામ કરી રહ્યા છે એનો એક એજન્ડા છે ગજવા હિન્દનો. ટાર્ગેટ હું નથી. મારા જેવા એવા કેટલાય લોકો છે જેની હત્યાઓ થઈ ગઈ છે, ટાર્ગેટ કિલિંગ થઈ ગઈ છે. મેં આપને કીધું ને કે જેમ નિકિતાની હત્યા થઈ, સાક્ષીની હત્યા થઈ, પછી 2 દિવસ પહેલા વીએચપીના કાર્યકર્તાની હત્યા થઈ, પછી નું મેવાતની ઘટના આપને ખબર છે કે ત્યારે અભિષેક અને પ્રદીપ જે આપણા હિન્દુ સંગઠનના ભાઈઓ હતા એ લોકોની હત્યા કરવામાં આવી. હમણાં 2 બાળકોની હત્યા કરી કેમ કે એ બાળક ઉત્તર પ્રદેશના રામલીલામાં જોડાયેલા હતા અને રામ જન્મભૂમિ માટે એ લોકો બહુ કાર્ય કર્યું. નાના બાળકોએ એને એટલે નાના બાળકોને પણ એ લોકોએ માર્યા. તો ટાર્ગેટ હું નથી, ટાર્ગેટ એ દરેક વ્યક્તિ છે કે જે હિન્દુત્વનું કાર્ય કરી રહ્યો છે, જે હિન્દુઓની અવાજ બન્યો છે, જે હિન્દુઓ માટે લડી રહ્યો છે, એ દરેક વ્યક્તિ ટાર્ગેટ છે. મારા માટે અગર જ્યાં સુધી છે તો હા, હું એ માનું છું કે સ્પેશિયલી ગુજરાતમાં ને જે લેફ્ટિસ્ટ મીડિયા છે વિશેષ કરીને, એને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર બી જે લેફ્ટિસ્ટ મીડિયા છે એ લોકો મારા વિરોધમાં આર્ટિકલ લખે છે તો એ એનું કામ કરે છે ને, એ તો છે જ લેફ્ટિસ્ટ મીડિયા, એ તો એનું કામ છે.
તો એ લોકોને એનું કરવા દો, પણ જે મીડિયા ટ્રાયલ થાય છે ખોટી રીતે એ ખોટું છે. મને લાગે છે કે દરેક કોઈનના બે સાઈડ હોય છે. દેખાડવા હોય તો બંને દેખાડો. એક સાઈડ એવી રીતના મૂકવામાં આવે કે બસ આ જ એક છે અને બીજો પક્ષ જે છે એ દેખાડવામાં જ નથી આવતો. તો એ મને એમ લાગે છે કે એમાં થોડુંક જોવું જોઈએ બધાને. કાજલબેન, તમે જે અત્યારે જે પોઝિશન પર છો, સામાજિક કાર્યકર્તા, આઈ કેન ટેલ યુ, અને જે સમાજ માટે, દીકરીઓના કલ્યાણ માટે કામ કરી રહ્યા છો, ભવિષ્યમાં કોઈ પોલિટિકલ પાર્ટી જોઈન કરવાની ઈચ્છા ખરી, રાજકારણમાં આવવાની ઈચ્છા ખરી? જો અમે તો ખાલી રાઘવેન્દ્ર સરકારના કાર્યકર્તા છે અને સદૈવ રાઘવેન્દ્ર સરકારના જ કાર્યકર્તા રહીશું. અને રાઘવેન્દ્ર સરકારે અમને જવાબદારી આપી છે કે દીકરા તારે લવ જિહાદ, ભૂમિ અતિક્રમણ ને ધર્માંતરણના વિષયમાં કાર્ય કરવું છે તો એ કાર્ય કરીએ છીએ. ને જેને પાવર સાક્ષાત ભગવાને આપી દીધો છે એને ઇન્સાનના બનાવેલા સિસ્ટમમાં પાવર પાવાની અપેક્ષા ન હોય. તો અમે લોકો એ વસ્તુથી બહુ આગળ ઉઠી ગયા છે કે અમને ન તો કંઈ પાવાનું લાલચ છે, ના કોઈ ખોઈ જવાનું દુઃખ છે. વ્યક્તિ જ્યારે સાધના કરતો હોય તો એ બધી વસ્તુથી ઉપર આવી જાય. એને વીર સાવરકરજી એક બહુ સારી વાત કરી, જે હું કોટ કરું છું, કે એમને કીધું કે જ્યારે હું જેલથી વીર સાવરકરજી આવ્યા હતા તો એને પછી એમને એને બુકમાં લખ્યું હતું કે જેલથી આવવા પછી હું એક અલગ વ્યક્તિ બનીને સમાજમાં આવ્યું, કે મારું પોતાનું કંઈ રહ્યું જ નહીં. આ તો બધું સમાજનું જ છે. આ શરીર પણ સમાજનું છે. એની કંઈ ઈચ્છા જ નથી, એની કંઈ અપેક્ષા જ નથી. એનો ખાલી એક જ ધ્યેય છે, હિન્દુ રાષ્ટ્ર. તો જેલના મારા અનુભવો કંઈક કીધા, એમાંથી અમારા જે આદર્શ છે, છત્રપતિ શિવાજી મહારાજ હોય, ધર્મવીર સંભાજી મહારાજ હોય અથવા વીર સાવરકર હોય, તો અમે એમના આદર્શથી ચાલીએ છીએ. સ્વામી વિવેકાનંદજીએ કીધું છે કે આપ જે કાર્ય કરી રહ્યા છો એ આપ નિસ્વાર્થ ભાવથી કરો, અને પછી ભલે ને આપનો પરિવાર, આપના સમાજ અથવા આપણો દેશ કે આખો વિશ્વ તમારા વિરોધમાં હોય તો પણ તમે જો સત્યના માર્ગ ઉપર છો તો તમે કાર્ય કરતા રહ્યો. છેલ્લે તમે એકલા રહેશો તો બી તમે કરો. કાજલબેન, પાર્ટીમાંથી કોઈ વાર ઓફર આવેલી અથવા તો ઇન ફ્યુચર કોઈ ઓફર તમને કરે છે તો? દેખો, અમને મીડિયા વિવાદિત વ્યક્તિ બનાવી દીધું છે. વિવાદિત વ્યક્તિઓને પહેલા ઓફર, એટલે વિવાદિત વ્યક્તિથી મને એમ લાગે છે કે કોઈ વિવાદમાં પડવા ન માંગે, અને વિવાદિત વ્યક્તિઓથી લોકો જનરલી દૂર રહેતા હોય. તો હું પોતાને એક દાયરામાં નથી રાખવા માંગતી. મોદીજી એક બહુ સરસ વાત કરી હતી, જે મને યાદ છે ને સદનમાં કીધું હતું कि जब बड़ा पिक्चर बनाना हो तो आप उसको छोटे कैनवस पे नहीं बना सकते, छोटे कैनवस पर कभी बड़ा पिक्चर नहीं बन सकता. તો એવી રીતના અમારા જે જીવનમાં અમને રાઘવેન્દ્ર સરકારે જે કાર્ય આપ્યા છે એ કાર્ય ભારત અને વિશ્વના જનજન સુધી લઈને જવા છે. કેમ કે આખું વિશ્વ પણ આ વસ્તુથી પ્રતાડિત છે. યુકેમાં ગ્રુમિંગ ગેંગ કામ કરી રહી છે. હમણાં કેરલામાં 2 દિવસ પહેલા સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એક રિપોર્ટ સબમિટ કરી છે કે કેરલામાં અપર કાસ્ટ હિન્દુ ગર્લને મુસ્લિમ્સ દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે, પ્રેમ જાલમાં ફસાવે છે. હું નથી બોલતી, ખબર પડી આઈ લાઈનનું આટલું જ કટકો ચલાવીને વિવાદિત ઊભું કરી નાખે કે આખી કમ્યુનિટીને કીએ છે જે લોકો આ કરે છે. તો એ એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સે હમણાં 2 દિવસ પહેલા રિપોર્ટ સબમિટ કરી છે. તો આખા વિશ્વ આ વસ્તુથી ઘેરાયું છે. આતંકવાદ એક વિષય છે, આખા વિશ્વ માટે ચિંતાનો વિષય છે. તો ભારત જે છે વિશ્વ ગુરુની કલ્પના કરે છે. તો વિશ્વ ગુરુ એ હોય જે વિશ્વને માર્ગ દેખાડે. તો જે આ સમસ્યા ભારતની છે આખા વિશ્વની સમસ્યા છે. ને હવે આપ જો કે વિશ્વ આ સમસ્યાને એડ્રેસ કરવા લાગ્યા છે. ઇલીગલ ઇમિગ્રન્ટ્સ ઉપર ઇટલી બહુ સખ્ત થયું છે. ઇલીગલ ઇમિગ્રન્ટ્સ ઉપર ઘણા બધા એવા દેશ છે કે જે કહે છે કે ભાઈ, અત્યારે 2 દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે અમારી સરકાર આવશે તો અમે ઇલીગલ ઇમિગ્રન્ટ્સમાં જે લોકોના વોટર આઈડી બની ગયા છે તો અમે એ લોકો પાસે કાગળ માંગશું કે તમે તમારા કાગળ દેખાડો. તો જે ભારતમાં એક લોબી સીએ નું જે આંદોલન ચાલતું હતું, તો આપને ખબર છે કે અમુક બોલિવૂડ સેલિબ્રિટીઝ બી ઇન્વોલ્વ થઈ ગયા હતા અને કહેતા હતા કે કાગળ નહીં દિખાએંગે. તો હવે આ અમેરિકા શીખ્યું ક્યાંથી? ભારતથી શીખ્યું. સીએ આપણે લાવ્યા, કાગળ નહીં દિખાएंगे અહીંયા ચાલુ થયું. પણ હવે યુએસએ કહે છે કે ભાઈ તમારે કાગળ દેખાડવા પડશે કે તમે અહીંયા રહ્યો છો, તમે અહીંયાના નાગરિક છો, એ તમારે સાબિત કરવું પડશે. તો આ એક આખા વૈશ્વિક સ્તર ઉપર આ સમસ્યા છે, જેનું મને લાગે છે કે ભારતના દ્રષ્ટિકોણથી જોશો તો ભારત જ આ સમસ્યાનું સમાધાન પણ કાઢી શકે. કાજલબેન, સમાજ અને સંતોનો કેટલો સપોર્ટ મળે તમને? મને સંતો મહંતોના ખૂબ આશીર્વાદ છે ને આજ દિવસ સુધી આઈ એમ ટેલિંગ યુ, એમાં 100% સત્ય છે કે સમસ્ત સંતોએ, ગુજરાતના બી અને ગુજરાતના બહારના બી સંત સમાજ સદૈવ મને એમના આશીર્વાદ આપે છે ને સદૈવ મારી સાથે છે. ને પબ્લિકનો તો સપોર્ટ છે જ, એટલે જ હું આજે પણ પબ્લિકની વચ્ચે છું. અને જનતા જે છે એને મને એ સ્વીકારી લીધી છે.
જનતાને ખબર છે કે હું કોણ છું, રિયલ કાજલ કોણ છે. કાજલબેન, તમે હંમેશા છોકરીઓ માટે, દીકરીઓ માટે લડો છો અને સામે જેટલો પણ વિરોધ થયો છે, જે કોન્ટ્રોવર્સી અત્યાર સુધીમાં થઈ છે, બધામાં આપણે જોયું છે, અવાજ એક દીકરી પર જ ઉઠાવે છે. ત્યારે કેવું ફીલ થાય કે દીકરી થઈને દીકરી માટે લડે છે, સવાલ અને પ્રોટેસ્ટ એની જ અગેન્સ્ટમાં કરવાનું? એ જે બેન, જે આપનો એ પ્રશ્ન હતો, એ જ પ્રશ્ન એ લોકોનો બી છે, મારા પરિવારનો બી છે ઇનફેક્ટ, કે તારો તો કઈ સ્વાર્થ જ નથી. આપ જો કે હું તો એક સામાન્ય કાર્યકર્તા છું. મોટા મોટા મોટિવેશનલ સ્પીકર મંચ ઉપર જવાના ફીસ ચાર્જ કરે છે. મેં ક્યારેય સિંગલ પેની ચાર્જ નથી કરી, કેમ કે મારો તો સમાજને, જે સમાજે મને દીધું છે એ જ હું અર્પણ કરું છું નિસ્વાર્થ ભાવથી, ધર્મ પ્રતિ. અને હું બહુ ઇમોશનલ વ્યક્તિ છું, હું મુદ્દાથી ઇમોશનલી જોડાયેલી છું. કોઈ દીકરી સાથે ખરાબ થાય તો મને ઊંઘ નથી આવતી રાતે. આ 2 દીકરાઓની હત્યા કરી નાખી તો મને ઊંઘ ન આવી, મારું મન વિચલિત થતું હતું. હવે આ જે પ્રશ્ન છે કે દીકરીની સામે જ કોઈ એક દીકરી બચાવવા નીકળી છે, એની સામે જ આખું આવું પ્રોપોગેન્ડા કરવામાં આવે ત્યારે દુઃખ તો થાય, પણ પછી પાછું શક્તિઓ ભેગી કરીએ ને પછી પાછા કામમાં લાગી જઈએ. કે મારા ગુરુએ મને કીધું છે कि मान चुनौती कर सामना ये जीवन संग्राम का, कर्मवीर को फर्क न પડતા किसी जीत या हार का. તો ગુરુએ આ શીખડાયું છે અને આવું બધું જીવન અમારા જે આદર્શ છે એનાથી શીખ્યા છે. તો દુઃખ થતું હોય છે ઘણીવાર કે કેમ આ સમાજ વિચાર્યા વગર 2 લોકોની વાતમાં આવીને બિલકુલ તથ્ય જાણવાની કોશિશ બી નથી કરતું, એને સીધા એક્સ્ટ્રીમ લેવલ ઉપર વયા જાય છે. મારી સાથે તો એક્સ્ટ્રીમ હદો પાર કરી છે હમણાં ગુજરાતમાં. આ જ લોકોએ આંગળી કાપવું, મારી નાખવું, બમતી ઉડાડી દેવું, ગંદી ગારો દેવી. શું આ સભ્ય સમાજના બનેલા ઠેકેદાર નેતાઓને આવું શોભે છે? ફોન નંબર કોની દીકરીના વાયરલ કરે? અને યુ વોન્ટ બિલીવ, મને દિવસના 300-400 કોલ આવે છે. 18 માર્ચની આ ઘટના છે, મેં ત્યારથી અત્યાર સુધી મારો ફોન સાયલેન્ટ મોડમાં જ રહે છે. હું ફોન જ નથી ઉપાડતી કેમ કે વાયરલ થઈ ગયા. જેના સેવ છે એના જ હવે ઉપાડવું. હવે ઘણા લોકો એ છે કે જે અનનોન નંબરથી પોતાની તકલીફ મને કહેતા હોય ડાયરેક્ટ કોલ કરીને, તો એ લોકોનો કેવડો મોટો નુકસાન થઈ ગયું. અને આપણો જ હિન્દુ ભાઈ કરે છે. હું કોના માટે લડું છું? આપણી હિન્દુ દીકરીઓ માટે. મને ખબર છે કે આ દીકરીઓની પીડા ને વેદના શું છે. એ દીકરીઓ કહી નથી શકતી. એ જે પ્રેમ સમજીને પ્રેમ જાલમાં ફસાઈ ગઈ છે, લવ જિહાદ રૂપી દાનવનો એ સામનો નથી કરી શકતી, ત્યારે તો અમારા જેવી મહિલાઓને સમાજમાં આગળ આવવું પડે છે. પણ મને એમ સમજાય છે કે મહાદેવના જીવનથી હું શીખી કે સમુદ્ર મંથન મહાદેવ પોતા માટે કરાવ્યું હતું. દેવતા અને દાનવના વચ્ચેનો યુદ્ધ હતો. એમાં અમૃત નીકળ્યું તો બધાને દઈ દીધું, વિષ તો મહાદેવે પીધું. તો સમાજથી મને જે સારું મળશે તો હું સમાજને જ અર્પિત કરીશ, મારી પાસે નહીં રાખું. પણ જો સમાજ મને વિષ દેશે તો હું એ પણ સ્વીકાર કરીશ. કાજલબેન, દીકરીઓને શું મેસેજ? દીકરીઓને મેસેજ છે કે આપ પ્રેમ કરો. હું આપને પ્રેમ કરવાથી રોકી નથી શકતી, પણ પ્રેમી કેવો હોવો જોઈએ એ હું કહી શકું છું. આપ અનનોન વ્યક્તિથી બિલકુલ ફ્રેન્ડશિપ મત કરો સોશિયલ મીડિયા ઉપર, કેમ કે આપને નથી ખબર કે જે અજય બનીને તમારી સાથે ચેટિંગ કરે છે એ એકચ્યુઅલી અબ્દુલ છે. અને એની પાસે તમારા ફોટો ને વિડીયો આવી જાય તો તમારું જીવન બરબાદ કરી નાખશે. આ સેમ પેટર્ન એ લોકોની બધી જ જગ્યા ચાલી રહી છે. દીકરીઓને એ બી કહેવું છે કે આપણા માતા પિતા આપણા દુશ્મન નથી. આપણું જો આ પૂરા દુનિયામાં જો કોઈ આપણું સારું વિચારી શકે તો એ કેવલ આપણા માતા પિતા આપણું સારું વિચારી શકે. જે બાળકોને 9 મહિના માતા પિતા પોષિત કરતા હોય, મા પોતાના કોખમાં રાખીને 9 મહિના જે દીકરીને પોષિત કરે ને એને મોટી કરે, અને દીકરી 20-22 વર્ષની થઈને એમ કહે કે હું તો, મને ભારત સરકારે કહી દીધું છે કે હું હવે એડલ્ટ થઈ ગઈ છું તો મારા જીવનમાં તમારો અધિકાર નથી, હું તો મારો વાળો અબ્દુલ અલગ છે ને હું તો મારા વાળા અબ્દુલ સાથે જ રહીશ. અને એ દીકરી કહીને જાય ને પછી 35 કટકામાં આવે, એ કોઈ માતા પિતાને ન ગમે. માતા પિતા આપણું સારું ઈચ્છે કે મારી દીકરી સારા ઘરે જાય, સારી જગ્યાએ રહીએ. હમણાં એક ઘટના આવી હતી કે જે ભણેલી ગણેલી દીકરી હતી, એ અમેરિકન બેઝડ કંપનીમાં કામ કરતી હતી. એ 4 વર્ષથી ઓલા જિહાદી સાથે લિવિંગમાં હતી. પંજાબની ઘટના, હમણાંની 4-5 દિવસ થયા. એ છોકરીની હત્યા કરી નાખી ઓલા જિહાદીએ. સુમેધા શર્મા ડોક્ટર, દિલ્હીની, માતા પિતાએ MBBS કરાવ્યું, પછી ફર્ધર સ્ટડી માટે એ ગઈ. એના સાથે મહેમૂદ ગની ભણતો હતો. એને બી લાગ્યું મારો વાલો અબ્દુલ તો ભણેલો ગણેલો છે, મારી સાથે MBBS ભણ્યો છે, પણ એને પણ એની હત્યા કરી નાખી.
સાક્ષીને 31 વાર ચાકુ ગોપીને હત્યા કરી નાખી. એ તો આ બધી પેટર્ન સમજો. જે દીકરી પોતાના ધર્મની ન થઈ, એ દીકરી એમ સમજે છે કે એ અગર પોતાના ધર્મ સાથે લોયલ નથી તો કોઈ ઓર મજહબી વ્યક્તિ એની સાથે શું લોયલ થઈ શકે? એ આપના આપમાં સવાલ પણ છે ને એ સવાલની અંદર જવાબ પણ છે. તો એ બધી દીકરીઓને કહું છું કે આપણો જીવન બહુ અમૂલ્ય છે. માતા પિતા ખૂબ સપના આપણા માટે જોવે છે, એની ઘણી બધી આપણી સાથે અપેક્ષા અને લાગણી હોય છે. તો દીકરીઓ એવું કંઈ ન કરો કે જેમાં તમારા જીવનનો જોખમ વધી જાય. જી કાજલબેન, તો મારી સાથે જોડાવા બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. અને અંતમાં કવિતાની આ પંક્તિ સમર્પિત કરીને મારી વાણીને વિરામ આપીશ. એને જેટલા પણ મારા હિન્દુ ભાઈ બહેનો મને આ વખતે આ સમય જોઈ રહ્યા છે, એ બધા હિન્દુ ભાઈઓને કહું છું કે સંઘર્ષ માટે તૈયાર રહ્યો. આ દેશ આપણો છે, એની રક્ષા કરવાનું દાયિત્વ આપણા બધાનું છે. આપણે નાતી જાતિમાં ડિવાઈડ કરવાની કોશિશ અમુક પોલિટિકલ લોકો પોતાના ફાયદા માટે કરશે, એ જાતિવાદનો ઝેર ફેલાવશે. તમે હિન્દુત્વની જ્યોત જલાવી રાખજો कि हे भारत के हिंदू जागो, मैं तुम्हें जगाने आई हूँ. हे भारत की बेटी जागो, मैं तुम्हें जगाने आई हूँ. और 100 धर्मों का धर्म एक बलिदान बताने आई हूँ. खप्पर वाली काली जागे जागे दुर्गा बरबड़ा, रक्त बीज का रक्त चाटने वाली जागे चामुंडा, नरमुंडों की माला वाला जागे कपाली कैलाशी, और रन की चंडी घर घर नाचे, मौत कहे प्यासी प्यासी, झोली लेकर मांग रही हूँ, झोली लेकर मांग रही हूँ. कोई शीश का दान दे दो, भारत का भैरव भूखा है, कोई प्राण का दान दे दो, और मैं घर घर इनकलाब की आग जलाने आई हूँ. हे भारत के हिंदू जागो, मैं तुम्हें जगाने आई हूँ. हे भारत की बेटी जागो, मैं तुम्हें जगाने आई हूँ. કાજલબેન, અંતમાં ગુજરાત ફર્સ્ટના વ્યુઅર્સને આપ ગુજરાત ફર્સ્ટ પોડકાસ્ટ સ્ટુડિયો થકી શું કહો? પહેલું તો હું ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું કે મેં કીધું ને કે દરેક કોઈનના બે સાઈડ હોય. ગુજરાત ફર્સ્ટ એ વખતે જે પણ અત્યારે આ થયું એમાં એ વિવાદમાં ગુજરાત ફર્સ્ટ એક એવી ચેનલ હતી કે જેને બે પક્ષ દેખાડ્યા, જેને મારો પક્ષ દેખાડ્યો ને જે જજમેન્ટલ ન રહ્યું ને જે સત્ય હકીકત હતી એ દેખાડી હતી. તો જે પણ ગુજરાત ફર્સ્ટના દર્શકો છે એમને એ જ કહીશ કે આ ચેનલ એ ચેનલ છે કે મારો ફેવર લીધો એટલે કા મારો પક્ષ દેખાડ્યો એટલે નથી કહેતી, એને નિષ્પક્ષ થઈને બે સાઈડ દેખાડી અને પછી જે જજ કરવાનું કામ હતું એ જનતા ઉપર છોડી દીધું કે હવે નિર્ણય જનતા કરશે. તો ગુજરાત ફર્સ્ટની જેટલી પણ ઓડિયન્સ છે એને કહું છું કે આપ બહુ સારું ચેનલ જોવો છો, આ ચેનલ ઉપર તમે ટ્રસ્ટ રાખી શકો છો. આ ચેનલ ક્યારે પણ જજ નહીં કરે આપને. દરેક વ્યક્તિની પોતાની એક આઈડેન્ટિટી હોય છે, પોતાની આઈડિયોલોજી હોય છે, એ આપની સમક્ષ જેવી જે ખબર છે એને રાખશે. સનસનીખેજ બનાવીને વ્યૂઝ, ફોલોઅર્સ, લાઇક્સના ચક્કરમાં નથી પડતી આ ચેનલને. હું ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું અને જનતાને કહું છું કે ગુજરાત ફર્સ્ટ દેખતા રહ્યો અને જે સત્ય છે એને બીજો જે સત્ય છે બીજી સાઈડનો એને પણ આપની સમક્ષ આવે ત્યારે પછી આપ મળીને નિર્ણય કરજો. જય જય શ્રી રામ. થેન્ક યુ કાજલબેન, મારી સાથે જોડાવા બદલ.